હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે પદ્ધતિશાસ્ત્રમાં 4 ગુણના પ્રશ્નો કેવા કેવા પૂછાઈ શકે તેની આપણે માહિતી મેળવીશું. તો તમે મારો વિડીયો અંત સુધી જોજો. તો ચાલો આપણે શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ટીમ ટીચિંગ એટલે શું? તેના લાભાલાભ જણાવો. અથવા ટીમ ટીચિંગને બદલે જૂથ શિક્ષણ અથવા સહશિક્ષણ પણ આવી શકે. તો ચલો આપણે તેની માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં જે 4 ગુણનો પ્રશ્ન પૂછાય તો તેમાં સૌથી પહેલાં તમારે પ્રસ્તાવના બાંધવાની. એ પ્રસ્તાવના તમારે 4 થી 5 લીટીની બાંધવાની, વધારે નહીં. તો સૌથી પહેલાં તો કે આ ટીમ ટીચિંગ છે એ શું કહેવા માંગે છે? તો એની પ્રસ્તાવના છે કે સામાન્ય રીતે વર્ગખંડમાં એક શિક્ષક બધા વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે, પરંતુ શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે જ્યારે એક કરતાં વધુ શિક્ષકો સાથે મળીને આયોજન કરે અને ભણાવે તેને ટીમ ટીચિંગ કહેવામાં આવે છે. આ એક વિદ્યાર્થી કેન્દ્રી અભિગમ છે. ટીમ ટીચિંગ ઉપરથી જ આપણે ખબર પડી શકે કે વર્ગખંડમાં આપણે એક શિક્ષક ભણાવે, પણ ટીમ ટીચિંગ એટલે કે ટીમ કેટલાની હોય? 2 કરતાં વધારે શિક્ષકો ભણાવે તો તેને ટીમ ટીચિંગ કહેવાય. તો આ રીતની તમારે 4 થી 5 લીટીની પ્રસ્તાવના બાંધવાની. તેના પછી પ્રશ્ન જે પૂછ્યો છે એટલું જ આપણે લખવા દો કે ટીમ ટીચિંગ એટલે શું, એટલે કે એની વ્યાખ્યા અને લાભાલાભ એટલે કે લાભ અને ગેરલાભ જ આપણે લખવાના. એનાથી વધારે આપણે પ્રશ્નમાં લખવાનું નથી. તો એની વ્યાખ્યા તો હંમેશા વ્યાખ્યા એ 2 અવતરણ કોમામાં લખવાની. તો શું દેખાવામાં પણ સારી લાગે. એટલે કે ટીમ ટીચિંગ એટલે કે જ્યારે 2 કે તેથી વધુ શિક્ષકો ભેગા મળીને કોઈ એક ચોક્કસ વિદ્યાર્થીઓના જૂથમાંથી શિક્ષણનું આયોજન કરે, તેને અમલમાં મૂકે અને વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની સામૂહિક જવાબદારી સ્વીકારે ત્યારે તે પદ્ધતિને ટીમ ટીચિંગ કહે છે. આ પદ્ધતિમાં શિક્ષકો વચ્ચે શ્રમ વિભાજન થાય, જેમાં દરેક શિક્ષક પોતાના વિષયની નિપુણતાનો લાભ વિદ્યાર્થીઓને આપે છે. તો તમારે વ્યાખ્યામાં એ રીતે લખવાનું કે 2 કે તેથી વધારે શિક્ષકો શું કરે? ભેગા મળે એટલે કોઈ પણ જે વિદ્યાર્થીઓનું જૂથ હોય અથવા કોઈ પણ એક વર્ગખંડ હોય એમાં જઈ શિક્ષણનું આયોજન કરે અને એ આયોજનને અમલમાં મૂકે અને છેલ્લે પછી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરે. તો આ પદ્ધતિને કહેવાય ટીમ ટીચિંગ. હવે તેના આપણે લાભો જોઈએ. તો એક વાત હંમેશા યાદ રાખવાની કે તમને એમ પૂછે કે આને લાભો, આના ગેરલાભો, એને અસર કરતા પરિબળો, તો તમારે પહેલાં એક હંમેશા લીટી લખવાની કે ટીમ ટીચિંગથી વિદ્યાર્થી, શિક્ષક અને સંસ્થા ત્રણને ફાયદો થાય છે. તેના મુખ્ય લાભો આ મુજબ છે. જો મારે અહીંયા નીચે લીટી નથી એટલે મેં લખ્યું છે કે આ મુજબ છે, પણ જો અહીંયા જગ્યા હોય ને તમે અહીંયાથી જ લાભો લખવાનું ચાલુ કરો તો તમારે લખવાનું કે આ નીચે મુજબ છે અથવા આ મુજબ છે. તમે કોઈ પણ રીતે લખી શકો. આ લખવાથી તમારી ઇમ્પ્રેશન એમ સારી પડે. હવે તમારે વારા પરથી એક એનો લાભ લખવાનો. તો સૌથી પહેલો લાભ કયો છે? તો નિષ્ણાત શિક્ષકોનો લાભ એટલે કે વિદ્યાર્થીઓને કોઈ એક વિષયના અલગ અલગ પાસાઓ માટે તે વિષયના તજજ્ઞ શિક્ષકોનું માર્ગદર્શન મળે છે. જો શિક્ષક 1 થી વધુ ભણાવતા હોય તો જે શિક્ષકો જે વિષયમાં તજજ્ઞ હોય એનું વિદ્યાર્થીઓને શું મળી શકે? માર્ગદર્શન મળી શકે. તેના પછી છે શ્રેષ્ઠ આયોજન એટલે કે જો 1 કરતાં વધારે શિક્ષકો ભેગા મળીને પાઠનું આયોજન કરે ને તો શિક્ષણ કાર્ય કેવું બને? તો ગુણવત્તાસભર બને અથવા રસપ્રદ બને. તો આ તમે લખી શકો. તેના પછી છે કે શિક્ષકોનો વ્યવસાયિક વિકાસ. તો જો શિક્ષકો 1 કરતાં વધારે શિક્ષકો ભણાવે તો આપણને જો બીજા શિક્ષકની ભણાવવાની શૈલી અથવા રીત સારી લાગે તો એ આપણે શીખી શકીએ, અને આપણી જો રીત હોય એ અન્ય શિક્ષક પણ શીખી શકે. તો એનાથી શું થાય? તો આપણા કૌશલ્યમાં વધારો થાય. તો શિક્ષકોનો વ્યવસાયિક વિકાસમાં તમે આ રીતે લખી શકો. તેના પછી સાધનોનો યોગ્ય ઉપયોગ. જો શાળામાં સાધન હોય, લેબોરેટરી હોય, પ્રોજેક્ટ હોય તો એનો પણ આપણે જો ટીમ ટીચિંગની અંદર આપણે શિક્ષણ કાર્ય કરી શકીએ તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. પછી વ્યક્તિગત ધ્યાન. જો 1 કરતાં વધારે શિક્ષકો વર્ગખંડમાં હાજર હોય તો આપણે દરેક વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત રીતે શું રાખી શકીએ? ધ્યાન રાખી શકીએ. અને લવચિકતા એટલે કે વિદ્યાર્થીઓની એની જરૂરિયાત મુજબ આપણે જૂથ બદલી શકાય. આપણે જો વર્ગખંડમાં જૂથ પાડીએ કે હોશિયાર વિદ્યાર્થીનું અથવા જેમને ઓછું આવડે એ વિદ્યાર્થીનું જૂથ, તો આપણે જેને ઓછું આવતું હોય વિદ્યાર્થીને એને આપણે જે હોશિયાર વિદ્યાર્થીનું જૂથ છે
એના અંદર આપણે મૂકી શકીએ. તેનાથી શું હોય, એ વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીને શીખવી શકે, એટલે કે લવચિકતા હોવી જોઈએ. અને આપણે સમયપત્રકમાં પણ શું કરી શકીએ, ફેરફાર કરી શકીએ. તો આ રીતે તમારે આના લાભો લખવાના. હવે લાભ લખ્યા કે એની આપણે મર્યાદા લખવાની. તો મર્યાદામાં શું છે, તો સહકારનો અભાવ. જો શિક્ષક વચ્ચે અંદર સારો તાલમેલ ન હોય તો પદ્ધતિ કેવી જાય, નિષ્ફળ થાય. એટલે કે પહેલો એનો મર્યાદા છે કે સહકારનો અભાવ. પછી જો આપણે આ આયોજન કરીએ તો એમાં વધારે સમય જાય, અને વધારે સમય જાય એમાં વધારે આયોજન પણ કેવું કરવું પડે, વધારે કરવું પડે. કારણ કે શિક્ષકો એક કરતાં વધુ છે તેના કારણે. પછી અહમનો ટકરાવ. જો ક્યારેક શિક્ષકો વચ્ચે શું હોય કે હું શ્રેષ્ઠ બનાવું, પેલો શિક્ષકે કે હું શ્રેષ્ઠ બનાવું, એ સાબિત કરવામાં જ એ લોકો વચ્ચે શું થાય, અહમનો ટકરાવ થાય. તેના પછી વધુ ખર્ચાળ. તો આ પદ્ધતિ માટે વધારે શિક્ષકોની જરૂર પડે. જો વધારે શિક્ષકો હોય તો સાધનો પણ વધારે જરૂર પડે. અને જો અમુક નાની શાળા હોય તો એમાં સાધનો લાવવા માટે ખર્ચ વધારે થાય. તો આ કેવી પદ્ધતિ કહેવાય, વધુ ખર્ચાળ પદ્ધતિ કહેવાય. અને તેના પછી વિદ્યાર્થીઓમાં મૂંઝવણ. તો શિક્ષક હોય એના પોતાના વિચારો અને ભણાવવાની પદ્ધતિ કેવી હોય, અલગ હોય. તો ક્યારેક વિદ્યાર્થી શું થાય, મૂંઝવણમાં મુકાઈ જાય છે. તો આ રીતે તમારે 4 કે 5 તેની મર્યાદા લખવાની. તેના પછી છેલ્લે તમારે હંમેશા ઉપસાર લખો. એ વાત યાદ રાખવાની કે તમારે ઉપસાર અને પ્રસ્તાવના અહીંયા લખવાનું નથી, પણ તમારે ઉપસારમાં આમ અથવા અહીં મુજબ છે અથવા ઉપરોક્ત દર્શાવ્યા પ્રમાણે આ રીતે કરીને તમારે હંમેશા ઉપસાર બાંધવાનો. આખું જે તમે પ્રશ્ન લખ્યો કે શું કહેવા માંગે છે એ ઉપસારમાં આવી જવો જોઈએ. જેમ કે આ ટીમ ટીચિંગમાં કેટલીક મર્યાદાઓ હોવા છતાં જો શિક્ષકો પરસ્પર સમજૂતી, યોગ્ય આયોજન અને સહકારથી કામ કરે તો આ પદ્ધતિ વર્ગખંડના શિક્ષણને અત્યંત જીવંત, રસપ્રદ અને પરિણામલક્ષી બનાવી શકે છે. તમારે ઉપસાર હંમેશા પોઝિટિવ લખવાનો, ક્યારેય તેમાં તમારે નેગેટિવ વાક્ય લખવાનું નહીં. એ વાત તમારે હંમેશા યાદ રાખવાની. તેના પછી ફરી બીજો પ્રશ્ન છે કે જે 4 ગુણમાં પૂછાઈ શકે કે સેતુ પાઠ એટલે શું? શા માટે તેને સૂક્ષ્મ પાઠ અને છૂટા પાઠ વચ્ચેનો સેતુ તરીકે ઓળખવામાં આવે છે? સેતુ પાઠ, સૂક્ષ્મ પાઠ અને છૂટા પાઠ આ બધા પાઠો તમે બીએડમાં ભણી ચૂક્યા છીએ અથવા તમે ભણાવ્યા છે. તો આના આપણે પ્રશ્ન પૂછાઈ શકીએ. તો આપણે આ પ્રશ્નને કઈ રીતે લખવાનો? તો સૌથી પહેલાં આપણે બાંધવાની પ્રસ્તાવના કે શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમમાં ભાવિ શિક્ષકોના અધ્યાપન કૌશલ્યમાં વિકાસ માટે વિવિધ પ્રકારના પાઠનું આયોજન કરવામાં આવે, જેમાં સેતુ પાઠ એક અત્યંત મહત્ત્વનું પગથિયું છે. આ રીતે આપણે પ્રસ્તાવના બાંધી. હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે કે સેતુ પાઠ એટલે શું? તો સેતુ પાઠ શું છે એ આપણે સમજાવવાનું. સૂક્ષ્મ અધ્યાપનને કહેવાય માઇક્રો ટીચિંગ. એટલે કે સૂક્ષ્મ અધ્યાપન દરમિયાન તાલીમાર્થી શિક્ષક એક સમય માત્ર એક કૌશલ્ય જેમ કે પ્રસ્તાવના કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, કાપા કાર્ય કૌશલ્ય, ઉદાહરણ કે સુદઢીકરણ કૌશલ્ય પર પ્રભુત્વ મેળવે છે. આપણને ખબર છે કે માઇક્રો ટીચિંગ એટલે કે એમાં એક જ આપણે કૌશલ્ય શીખી શકીએ. આ અલગ શીખેલા કૌશલ્યમાંથી કોઈ પણ 2 કે 3 કૌશલ્યનું એકીકરણ કરીને જે પાઠ ભણાવવામાં આવે તેને સેતુ પાઠ કહે છે. આપણે આ બધા કૌશલ્યો માઇક્રો પાઠમાં આપણે ભણી ચૂક્યા. તો આ બધા કૌશલ્યોમાંથી આપણે કેટલા લેવાના? 2 કે 3 કૌશલ્યો ભેગા કરીને આપણે એક પાઠ તૈયાર કરવાનો. તો આ પાઠને શું કહે? તો સેતુ પાઠ કહે છે. આ પાઠનો સમયગાળો સામાન્ય રીતે 15 થી 20 મિનિટનો હોય. સેતુ પાઠનો સમયગાળો કેટલો હોય? તો 15 થી 20 મિનિટ. અને એમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ કેટલી હોય? એટલે કે જે માઇક્રો ટીચિંગ હોય એના કરતાં થોડી વધુ. તો માઇક્રો ટીચિંગમાં આપણે કેટલી હોય? 5 થી 7. તો આમાં હોય 10 થી 15 વિદ્યાર્થીની સંખ્યા. તો આ રીતે આપણે પહેલાં સમજાવ્યું કે સેતુ પાઠ એટલે શું. હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે કે સૂક્ષ્મ પાઠ અને છૂટા પાઠ વચ્ચેનો સેતુ શા માટે? શા માટે કે માઇક્રો ટીચિંગ અને છૂટા પાઠ વચ્ચેનો આને સેતુ કહેવામાં આવે છે? તો હવે આપણે એ સમજાવવાનું. આપણને ખબર છે કે સેતુ એટલે કે પુલ. પુલ એટલે કે જે 2 કિનારોને જોડવાનું કાર્ય કરે. શિક્ષણની પ્રક્રિયામાં સેતુ પાઠ નીચે મુજબના કારણોસર સૂક્ષ્મ પાઠ અને છૂટા પાઠ વચ્ચે પુલ સમાન છે. તો આ રીતે આપણે લખવાનું કે સેતુ એટલે કે પુલ.
પુલ શું કરે તો પુલ બે કિનારોને જોડવાનું કામ કરે. એ રીતે સેતુપાટ શું કરે તો સેતુપાટ પણ આપણને સૂક્ષ્મ પાઠ અને છૂટા પાઠ વચ્ચેનો શું કરે પુલ છે, એટલે કે પુલ બનાવે. તો કઈ રીતે હવે એ આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલાં છે કે કૌશલ્યોનું એકીકરણ. તમે આને આ રીતે મુદ્દા વાઇઝ લખી શકો અને મુદ્દા ન પાડવા હોય તો આ રીતે પછી જે ફકરો લખ્યો હોય ડાયરેક્ટ તમે ફકરો પણ લખી શકો. પણ તમે આ રીતે મુદ્દો પાડશો તો દેખાવામાં સારો લાગે પ્રશ્ન. તો કઈ રીતે તો એક છેડે સૂક્ષ્મ પાઠ. હવે આપણને કીધું હોય કે સેતુ પાઠ, તો સેતુને કેટલા હોય, બે છેડા હોય ને, તો એક છેડે શું હોય, સૂક્ષ્મ પાઠ હોય કે જે કેવી છે, કૃત્રિમ વાતાવરણ છે, જે એક સમયે માત્ર એક કૌશલ્ય પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આપણને ખબર છે કે માઇક્રો ટીચિંગ એ કેવી છે, કૃત્રિમ પ્રક્રિયા છે. એટલે કે જે આપણને જે બીએડમાં ભણી ચૂકીએ છીએ કે આપણે બીએડમાં શું કરતા, આપણે કોઈ પણ એક કૌશલ્ય પર પાઠ તૈયાર કરતા અને આપણા જ તાલીમાર્થીઓને આપણે ભણાવતા. એટલે કે એવું કેવું છે, કૃત્રિમ પ્રક્રિયા છે. એમાં એક સમયે આપણે એક જ કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતા. બીજા છેડે શું છે, છૂટો પાઠ. છૂટો પાઠ એટલે કે જે આપણે વર્ગખંડમાં જઈને ભણાવીએ છીએ. છૂટા પાઠને તાસ આયોજન પણ કહે છે કે જે 35 થી 40 મિનિટનું હોય ને, જે કેવો હોય વાસ્તવિક વર્ગખંડ. કેમ વાસ્તવિક વર્ગખંડ કે જ્યારે આપણે શિક્ષક બની જઈશું એના પછી જે આપણે દરરોજ વિદ્યાર્થીઓને 35 મિનિટના લેક્ચર બનાવીશું તો એ કેવો વર્ગખંડ કહેવાશે, વાસ્તવિક વર્ગખંડ કહેવાશે. તો તેમાં તાલીમાર્થી સીધો જ એક કૌશલ્યનો એકસાથે ઉપયોગ કરવાનો હોય છે. તો એમાં શું કરશું આપણે, એમાં આપણે ઘણા બધા કૌશલ્યો ભેગા કરીને એક આપણે આખો પાઠ તૈયાર કરીશું. તો તેને શું કહે, છૂટો પાઠ. હવે કે તાલીમાર્થી સીધો જ એક કૌશલ્યમાંથી બધા કૌશલ્યનો ઉપયોગ તરફ જાય તો તે મૂંઝવણ અનુભવી શકે. આપણને જો આપણે વર્ગખંડમાં એકસાથે બધા જ કૌશલ્ય બનાવીએ તો વિદ્યાર્થી શું કરે, મૂંઝવણમાં મુકાઈ શકે. તો એ મૂંઝવણ ન અનુભવે એના માટે આપણે શું કરવાનું, 2 થી 3 કૌશલ્યોને ભેગા કરીને આપણે સેતુપાઠ તૈયાર કરવાનો. તો આ સેતુપાઠ શું કરે કે કૌશલ્યને જોડીને આ સંક્રમણને સરળ બનાવે છે. આમાં તમારે કંઈ જ નહીં યાદ રાખવાનું, બસ એટલું યાદ રાખવાનું કે માઇક્રો ટીચિંગ જે એક કૌશલ્ય પર ધ્યાન આપે અને છૂટો પાઠ હોય એ એકસાથે બધા કૌશલ્યોને આવરી લે તો વિદ્યાર્થી શું મુશ્કેલીમાં મૂંઝાઈ શકે. તો એ મુશ્કેલીમાં ન મૂંઝાય એના માટે આપણે એક સેતુપાઠ તૈયાર કરવામાં આવે છે. તેના પછી આત્મવિશ્વાસમાં વધારો. કે જો સેતુપાઠમાં તાલીમાર્થી ધીમે ધીમે વાસ્તવિક પરિસ્થિતિ તરફ લઈ જાય, તે ભણાવવાના સમય અને વિદ્યાર્થીઓની સંખ્યામાં થોડો વધારો કરી તાલીમાર્થીનો વર્ગખંડ સંચાલન અંગેનો આત્મવિશ્વાસ વધારે છે. એટલે કે સૌથી પહેલાં આપણે માઇક્રો ટીચિંગ આપ્યું તો એમાં એક કૌશલ્ય 5 થી 7 વિદ્યાર્થી, પછી આપણે એમાં સેતુપાઠ એટલે કે 2 થી 3 કૌશલ્ય લઈએ અને સંખ્યા કેટલી થાય, 10 થી 15 સંખ્યા થાય. તેના પછી ધીમે ધીમે આપણે છૂટા પાઠ તરફ જઈએ. તો છૂટા પાઠમાં 35 થી 40 મિનિટ હોય અને વિદ્યાર્થીઓ કેટલા હોય તો વિદ્યાર્થી એમાં વધારે હોય. કેમ કે આખો વર્ગખંડ એમાં આવરી લેવામાં આવે. તો આપણને એમાં શું આવે, આત્મવિશ્વાસમાં આપણે વધારે થાય કે પહેલાં એક કૌશલ્ય બનાવ્યું, પછી 2 થી 3 કૌશલ્ય બનાવ્યું અને તેના પછી આપણે 5 થી 6 કૌશલ્ય બનાવીએ. એટલે આપણે આત્મવિશ્વાસમાં શું થાય, વધારો થાય. પછી સ્વાભાવિકતાનો વિકાસ. તો કે જુદા જુદા અધ્યાપન કૌશલ્યને એકબીજા સાથે સ્વાભાવિક અને તાર્કિક રીતે કેવી રીતે વણવા તેનો વ્યવહારુ ખ્યાલ સેતુપાઠ દ્વારા આવે છે. કઈ રીતે, સેતુપાઠ તો આપણને ખબર છે કે માઇક્રો ટીચિંગ અને છૂટા પાઠ વચ્ચેનું જોડાણ કરે. તો એના લીધે આપણે શું આવી શકે, તાર્કિક રીતે આપણે કઈ રીતે વણવા અથવા વ્યવહારુ ખ્યાલ પણ આવી શકે છે. બસ આમાં તમારે આટલું લખવાનું અને છેલ્લે તમને ખબર છે કે ઉપસાર કે ટૂંકમાં જેમ વિશાળ નદી પાર કરવા માટે એક મજબૂત પુલની જરૂર પડે તેમ સૂક્ષ્મ પાઠની મર્યાદિત અને કૃત્રિમ પરિસ્થિતિમાંથી છૂટા પાઠની વાસ્તવિકતા અને વ્યાપક પરિસ્થિતિમાં સફળતાપૂર્વક પ્રવેશવા માટે સેતુપાઠ એક મજબૂત સેતુ પૂરો પાડે છે, જે તાલીમાર્થીને એક સર્જક આદર્શ શિક્ષક બનવાની દિશામાં પરિપક્વ બનાવે છે. તો આ રીતે તમારે પ્રસ્તાવના બાંધી દેવાની. તેના પછી પણ એક પ્રશ્ન છે કે જે 4 માર્ક્સમાં પૂછાઈ શકે અથવા તેમાંથી 1 માર્ક્સની વ્યાખ્યા પણ પૂછાઈ શકે. તો જેમ કે પ્રશ્ન છે, શૈક્ષણિક આયોજન એટલે શું? આયોજનના પ્રકારો જણાવી શિક્ષણમાં આયોજનનું મહત્ત્વ સ્પષ્ટ કરો. જેમ કે શૈક્ષણિક આયોજન એટલે શું, આ તમને 1 ગુણની અંદર પૂછાઈ શકે. અથવા આયોજનના પ્રકારો જણાવો તો એ 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. અથવા શિક્ષણમાં આયોજનનું મહત્ત્વ સ્પષ્ટ કરો
આ રીતે પણ તમને અલગથી પૂછાઈ શકે. તો ચાલો આપણે શરૂ કરીએ કે સૌથી પહેલાં કે શૈક્ષણિક આયોજન એટલે શું. અહીંયા મેં પ્રસ્તાવના નહીં બાંધી, તો તમે જ્યારે તમારા નોટબુકમાં પ્રશ્ન લખો એટલે તમારી રીતે 2 થી 4 લીટીની અંદર પ્રસ્તાવના બાંધી દેજો. તો સૌથી પહેલું છે કે શૈક્ષણિક આયોજન. તો શૈક્ષણિક આયોજન કોને કહેવાય? તો કે કોઈ પણ શિક્ષણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં જે શિક્ષણના ધ્યેયો નક્કી કરવા, એ ધ્યેયોને સિદ્ધ કરવા માટે કઈ પદ્ધતિ, કયા સાધનો, કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, તેની આપણે શું કરવી જોઈએ? પૂર્વ વિચારણા કરવી, એટલે કે શૈક્ષણિક આયોજન. સરળ શબ્દમાં કહીએ તો શિક્ષણની પ્રક્રિયાને વ્યવસ્થિત, હેતુપૂર્ણ અને અસરકારક બનાવવા માટે શિક્ષક દ્વારા અગાઉથી ઘડવામાં આવતી માનસિક કે લેખિત રૂપરેખા એટલે શૈક્ષણિક આયોજન. આમાં કંઈ જ નથી. આપણને ખબર છે કે આપણે જ્યારે વર્ગખંડમાં બનાવવા જઈએ એટલે આપણે શું કરીએ છીએ? સૌથી પહેલાં આપણે પૂર્વ આયોજન એનું કરીએ છીએ કે આપણે આજે વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવું. બસ એ જ રીતે તમારે આ વ્યાખ્યા લખવાની છે. તેના પછી છે કે આયોજનના પ્રકાર. તો પહેલો પ્રકાર છે કે વાર્ષિક આયોજન. તો વાર્ષિક આયોજન એટલે શું? એના નામ ઉપરથી જ આપણે આવી શકે. વાર્ષિક એટલે કે આખું વર્ષ. તો આપણે જે આખા વર્ષ દરમિયાન આપણે કયા મહિનામાં કયો અભ્યાસક્રમ પૂર્ણ કરવો અથવા કઈ પ્રવૃત્તિ કરાવી, એ બધાનું આપણે આયોજન કરવું, તેને કહેવાય વાર્ષિક આયોજન. તેના પછી છે એકમ આયોજન. એકમ એટલે કે કોઈ પણ પાઠ, આપણે જે આખો પાઠ છે એ આખો પાઠને આપણે કઈ રીતે કયા મુદ્દાને પહેલાં ભણાવવા, કયા મુદ્દાને પછી ભણાવવા, એ રીતે જે આયોજન કરવામાં આવે તેને કહેવાય એકમ આયોજન. તેના પછી છે કે દૈનિક પાઠ આયોજન. દૈનિક પાઠ એટલે કે જે આપણે 1 તાસ લઈએ તો એનું આયોજનને આપણે કહેવાય દૈનિક આયોજન. એટલે કે જે 35 કે 40 મિનિટમાં 1 તાસ દરમિયાન ચોક્કસ મુદ્દાઓ ભણાવવા માટે કરવામાં આવતું સૂક્ષ્મ અને વિગતવાર આયોજન એટલે કે દૈનિક પાઠ આયોજન. અને તેના પછી છે સંસ્થાકીય આયોજન. હવે કે સંસ્થાકીય આયોજન એટલે શું? તો આપણે ખબર છે કે સંસ્થામાં જે ભૌતિક, શૈક્ષણિક અથવા જે સહશૈક્ષણિક વિકાસ માટે સંસ્થા શું કરે? એક આયોજન કરે, તો એને કહેવાય સંસ્થાકીય આયોજન. તો આ રીતે આપણે પ્રકાર લખવાના. હવે પ્રશ્નમાં પૂછ્યું છે કે શિક્ષણમાં આયોજનનું મહત્ત્વ. હવે લખવાનું આપણે મહત્ત્વ. તો પહેલું કયું મહત્ત્વ છે? તો કે ધ્યેયની સ્પષ્ટતા. શિક્ષણ આયોજન ઘડવાથી ધ્યેયની સ્પષ્ટતા થાય. તો કઈ રીતે? તો આયોજન કરવાથી શૈક્ષણિક લક્ષ્ય સ્પષ્ટ થાય, જેથી શિક્ષણની ગાડી પાટા પરથી ઉતરી જતી નથી અને દિશાહીન બનતી નથી. જો આપણે ચોક્કસ આયોજન કરેલું હોય તો આપણા ધ્યેયો શું થાય? નક્કી જ હોય. એ રીતે જ આપણે ભણાવીએ. જો આપણે આયોજન જ કરેલું ના હોય તો આપણે વર્ગખંડમાં જઈને કઈ રીતે ભણાવીએ? તો આયોજન કરવાથી તેની સ્પષ્ટતા થાય. તેના પછી છે કે સમય અને શક્તિનો બચાવ. જો આપણે ચોક્કસ આયોજન કરેલું હોય તો આપણે વર્ગખંડમાં શું થાય? સમયનો બગાડ ન થાય, એટલે કે સમય બચે અને આપણે જે અને યોગ્ય શક્તિ એટલે કે જે આપણી એટલે કે શિક્ષકની અને વિદ્યાર્થીની ઉર્જા પણ કે યોગ્ય દિશામાં વપરાય. પછી યોગ્ય સાધનની પસંદગી. જો આપણે શ્રેષ્ઠ આયોજન કરેલું હોય તો આપણને ખબર હોય કે કયા સમયે આપણે કયો સાધનનો ઉપયોગ કરવો. એના કારણે શું થાય? શિક્ષણ પ્રણાલી જીવંત બને છે. આત્મવિશ્વાસમાં વધારો. જો આપણે ચોક્કસ આયોજન કરેલું હોય તો શું થાય? આપણા આત્મવિશ્વાસમાં વધારો થાય. જો આપણે આયોજન કર્યા વગર ડાયરેક્ટ જ આપણે વર્ગખંડમાં જતા રહીએ તો આપણને પહેલી વખત ખબર જ ના પડે કે આપણે વિદ્યાર્થીઓ આગળ શું બોલવું અને શું ના બોલવું. એટલે કે આયોજન કરવાથી આત્મવિશ્વાસમાં શું થાય? વધારો થાય. અને અસરકારક મૂલ્યાંકન. જો આપણે આયોજન કરેલું હોય તો આપણું મૂલ્યાંકન પણ આપણે કેવી રીતે કરી શકીએ? અસરકારક કરી શકીએ. તો આ રીતે તમારે મુદ્દા વાઇઝ એનું મહત્ત્વ લખવાનું અને છેલ્લે આપણે જેમ મેં આગળ કહ્યું તેમ ઉપસાર બાંધવાનો. તો કે આમ યોગ્ય શૈક્ષણિક આયોજન એ વર્ગખંડમાં શિક્ષક માટે એક કેવું હોકાયંત્ર સમાન છે. હોકાયંત્ર સમાન એટલે કે આપણે હોકાયંત્રમાં કેવી ચોક્કસ દિશા બતાવે, એ રીતે જો ચોક્કસ આયોજન કરેલું હોય તો શિક્ષક ક્યારે એના રસ્તા ઉપરથી ભટકતો નથી અને વિદ્યાર્થીઓને શું કરે? યોગ્ય દિશામાં માર્ગદર્શન આપે. એના કારણે જે આપણે શિક્ષણ છે એના ગુણવત્તામાં શું થાય? વધારો થાય છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો? જો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. અને જો તમારે વધુ આવા પ્રશ્નો જોઈએ તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો.